અમદાવાદ રિવરફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવાય છે, જ્યાં વડોદરા બોટકાંડ બાદ હવે તંત્રએ તપાસ હાથ ધરી. તપાસમાં બોટિંગને લઈને કેટલીક લોલમલોલ સામે આવી છે. પોલીસ વિભાગના પ્રમાણપત્ર વિના જ આ બોટિંગ ચાલતું હતું. પર્યટકોની સુરક્ષાના કારણોસર વોટર રાઇડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં થયેલા હરણીકાંડ બાદ અમદાવાદ રિવરફ્રન્ટ પર જે બોટિંગ કરવામાં આવતું હતું તે બોટિંગ હાલના તબક્કે બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોઈપણ પ્રકારે આ બોટિંગના સંચાલક દ્વારાએ પોલીસ પાસેથી જરૂરી લાયસન્સ મેળવ્યા ન હોવાનું સામે આવ્યું છે. નોંધપાત્ર બાબત છે કે અત્યાર સુધી તો કેવી રીતે આ કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હતું તે સૌથી મોટો પ્રશ્ન છે. અને ગુજરાતમાં એક બે જગ્યાએ નહીં પરંતુ આ પ્રકારે અનેક જગ્યાઓ એવી હશે કે જેણે જરૂરી તમામ પ્રકારના પરવાના મેળવ્યા નહીં હોય અને તે બેફામ રીતે કોઈપણ પ્રકારની રોકટોક વિના જ આ પ્રકારે બોટિંગ ચલાવતા હશે. હજારોની સંખ્યામાં મુસાફરો અને સહેલાણીઓ બોટિંગનો લાભ લેતા હશે, પરંતુ આ સમય દરમિયાન જો કોઈપણ પ્રકારે અકસ્માત સર્જાત તો તેના જવાબદાર કોણ ગણાત તેનો કોઈ પણ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવતો નથી. કારણ કે જે કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવતો હોય છે ત્યારે નીતિ નિયમો તો તમામ પ્રકારના હોય છે, પરંતુ આખરે અધિકારીઓની મિલીભગતના સાથે આ પ્રકારે કામગીરી બે રોકટોક ચાલી રહી છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.